ચાલો દીકરા આવી ગયા. દ્રવ્ય અવસ્થા આપણે સ્ટેટ ઓફ મેટર ચાલુ કરશું, બરોબર છે. આના નોટ્સ છે એ મારા લખેલા જે નોટ્સ છે એ તમને લોકોને પીડીએફ પર મારફતે મળી જશે, બરોબર. એટલે કઈ લેક્ચર નોટ્સની કઈ એટલી બધી જરૂર નહીં પડે. ખાલી લેક્ચર નોટ્સ છે એ તમારે શું કરવાના છે, આમાંથી થોડીક માહિતી એના ઉપર થવી. હવે દ્રવ્ય અવસ્થા, પેલી જ વસ્તુ કે દ્રવ્ય કોને કહેવાય. સર પેલી અહીંથી અમને વસ્તુ ખબર છે કે દ્રવ્ય કોને કહેવાય, કે જે દળ ધરાવે અને જે જગ્યા રોકે. ઓકે, જે દળ ધરાવે અને જે જગ્યા રોકે એને શું કહેવાય, દ્રવ્ય કહેવાય. હવે દ્રવ્યની અવસ્થાઓ કેટલી હોય સર? દ્રવ્યની ખરેખર અમને ખબર છે ત્યાં સુધી સર 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. પણ ખરેખર દ્રવ્યની અવસ્થા 3 નહીં પરંતુ 5 હોય છે. એક હોય છે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને એક હોય છે પ્લાઝ્મા. ઓકે, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને શું હોય છે, પ્લાઝ્મા. આ 3 અવસ્થાઓ એની હશે. એક જ મિનિટ હા દીકરા. ચાલો, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા 3 અવસ્થા હોય. હવે આ ત્રણેય અવસ્થા જ્યારે સંતુલન સ્થપાય, એટલે કે જે આ તમને 3 અવસ્થા દેખાય છે, આ 3 અવસ્થાની હું ચર્ચા કરું છું. આ ત્રણેય અવસ્થા વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય ત્યાં ત્રણેય અવસ્થા એક ટેમ્પરેચરે એ તમને જોવા મળે 0.01 ડિગ્રી સેલ્સિયસ. ક્યારે? 0.01 ડિગ્રી સેલ્સિયસ. ઘન પણ હોય, દાખલા તરીકે હું એ ઉદાહરણ આપું, પાણી હોય તો પાણી તમે લ્યો તો બરફ એ જ અવસ્થામાં હાજર હોય, પ્લસ એ જ અવસ્થામાં થોડા પ્રમાણમાં પાણી પણ હોય, અને બરફમાંથી જો ધુમાડો નીકળતો હોય એનો મિનિંગ એ જ અવસ્થામાં અહીંયા વરાળ પણ લઈ શકો, અથવા તમે અહીંયા વાયુ, પાણીની જે બાષ્પ છે પાણીની બાષ્પ પણ તમે લખી શકો. એટલે ત્રણેય અવસ્થા એક સમયે ત્યાં હાજર હોય છે. ઓકે, આઈડિયા આવશે તમને લોકોને? ચાલો, હવે શું છે કે આ અવસ્થા માટે ઘન, પ્રવાહી અને વાયુ માટે અલગ અલગ અવસ્થાઓ તમે જોઈ કે જેમાં બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. હવે અહીંથી ચાલુ થાય છે આંતરઆણવીય આકર્ષણ બળો. શું આવે? આંતરઆણવીય આકર્ષણ બળો. યાદ રાખજો, આંતરઆણવીય આકર્ષણ બળો. તો આંતરઆણવીય આકર્ષણ બળ કોને કહેવાય? જો આ બળ છે એ સહસંયોજક બળ કે આયનીય બંધ જેવા જોવા મળતા નથી, બરોબર છે. કે તમે એમ કહો કે આંતરઆણવીય આકર્ષણ બળ છે એ સહસંયોજક બંધ, ધ્યાન આપજો, કોના જેવા? સહસંયોજક બંધ કે આયનીય બંધ જેવા હોતા નથી. આયનીય બંધ જેવા એ હોતા નથી, બરોબર છે. એનું એક અલગથી સ્ટ્રક્ચર હોય છે, બરોબર છે. જેને આને તમને માહિતી આપેલી હતી જોહાનિસ વાન્ડર વાલ્સે. કોણે? જોહાનિસ વાન્ડર વાલ્સે આની તમને માહિતી આપેલી. એટલે આને શું કહેવાય છે ખબર છે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહેવાય છે. કને? આંતરઆણવીય આકર્ષણ બળોમાંથી જોહાનિસ વાન્ડર વાલ્સે આપેલી હતી, એટલે એને વાન્ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહેવાય છે. હવે ધ્યાન આપજો, વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે તો વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે ને દીકરા, આ વાન્ડર વાલ્સ આકર્ષણ બળની અમુક આપણે એમ કહી શકીએ કે માહિતી હતી. એ માહિતી હતી અથવા એ શરત હતી, એ હતી આ સંજ્ઞા. યાદ રાખજો, હું આ સંજ્ઞા. આ સંજ્ઞા એટલે હું? આ એટલે અણુનો આકાર. ધ્યાન આપજો, અણુનો આકાર. તો અણુના આકાર ઉપરથી શું ખબર પડે? તો અણુનો આકાર proportional to વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. જેમ અણુનો આકાર વધુ, દાખલા તરીકે CH4 ની સાપેક્ષમાં તમે C2H6 લ્યો તો એનો આકાર મોટો થાય, એનું મિનિંગ કે એનું વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હોય દીકરા? વધારે હશે. ચાલો, બીજી કે એની શરત છે. ઓકે, આંતરઆણવીય આકર્ષણ બળ અથવા વાન્ડર વાલ્સ આકર્ષણ બળ માટેની શરતો છે. સેકન્ડ શરત શું છે? સંપર્ક સપાટી. શું છે દીકરા? સંપર્ક સપાટી. સંપર્ક સપાટી એટલે શું થશે કે સંપર્ક સપાટી એટલે અણુઓની સંપર્ક સપાટી. અહીંયા હું લખું છું, અણુઓની સંપર્ક સપાટી proportional to વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. વાવ. ઓકે, થર્ડ છે એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે હવે હું અણુનો આકાશ સંપર્ક સપાટી સમજાણું નહીં કઈ. ઉદાહરણ, નોર્મલ હેપ્ટેન હોય અને નોર્મલ એક ઓક્ટેન હોય, તો આમાં કોની સંપર્ક સપાટી વધારે છે? ઓબ્વિયસલી ઓક્ટેનની સંપર્ક સપાટી વધારે, કારણ કે ઓક્ટેન એટલે 8 અણુ ને હેપ્ટેન એટલે 7 અણુ. તો ઓબ્વિયસલી ઓક્ટેનનું વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. ચાલો, ત્યારબાદ આવે ઇલેક્ટ્રોનની સંખ્યા. શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ proportional to વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. દાખલા ઇલેક્ટ્રોનની સંખ્યા proportional to વાન્ડર વાલ્સ આકર્ષણ બળ.
દાખલા તરીકે તમે લ્યો N2 લ્યો તો N2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય સર 14 ઇલેક્ટ્રોન હોય. હવે તમે ફોસ્ફરસ લ્યો બરોબર છે, તો ફોસ્ફરસ તમે 4 લ્યો, 4 ફોસ્ફરસ લ્યો તો એમાં 60 ઇલેક્ટ્રોન હોય. એનો મિનિંગ ફોસ્ફરસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, એનો મિનિંગ એનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું હશે વધારે હોય છે. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ફોર્થ તરીકે તમે શું લેશો સર? ચોથા તરીકે છે આંતર આણવીય અંતર. શું છે? આંતર આણવીય અંતર. ઓકે, આંતર આણવીય અંતર શું થશે? ઇઝ ઇક્વલ ટુ આંતર આણવીય અંતર એટલે શું થશે કે આંતર અણુ વચ્ચેનું જે અંતર છે એ પ્રપોઝનલ ટુ 1 અપોન વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બરોબર છે. એનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ માટેની 4 શરતો છે જેને તમે આ સંજ્ઞા યાદ રાખી શકો. એટલે આ આકાર એને યાદ રાખી શકો અહીંયા માટે આકાર, પછી સ એટલે સંપર્ક સપાટી, ઈ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, આ એટલે આંતરાણવીય અંતર. ઓકે, આ સંજ્ઞા તરીકે તમે યાદ રાખી શકો. ચાલો પછી હવે જે એના બળ છે બરોબર છે, આ બળ વિશે તો તમને ખ્યાલ જ હશે અને આ બળથી તમે પરિચિત જ વધારે હશો. એમાંથી પહેલું બળ છે એ છે લંડન બળ અથવા વિસર્જન બળ. શું છે? લંડન બળ અથવા વિસર્જન બળ. ચાલો લંડન બળ ને વિસર્જન બળ કોને કહેવાય? દાખલા તરીકે તમારી પાસે આ રીતનું બે ગોળા છે. ઓકે, પ્લસ પ્લસ, એક ઉપર એ છે અને આ બીજો બી છે. હવે શું થાય કે અહીંયા ઇલેક્ટ્રોનનું વાદળ, અહીંયા દાખલા તરીકે તમે જોશો ને તો અહીંયા બધે ઇલેક્ટ્રોન અત્યારે ગોઠવાયેલા છે. ઓકે, હવે આનું ઇલેક્ટ્રોનનું વાદળ જ્યારે એક તરફ ખસે એટલે શું થશે કે એક તરફ દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું વાદળ એક તરફ ખસે એટલે આમાં કોઈ ચેન્જીસ નથી. આના ઇલેક્ટ્રોન અત્યારે આના ઉપર એમનેમ જ છે, પણ ઇલેક્ટ્રોનનું વાદળ આનું એક તરફ ખસે એટલે આ થોડુંક આવું લંબા થાય એટલે પ્લસ વીજભાર આ તરફ છે એટલે ઇલેક્ટ્રોનનું વાદળ આ તરફ ખસ્યું છે એટલે ઇલેક્ટ્રોન બધા ઘનતા છે ઇલેક્ટ્રોનની આ બાજુ હશે, આ બાજુ માઇનસ વીજભાર હશે, આ બાજુ કેવો હશે? પ્લસ વીજભાર, અને આના ઉપર પ્લસ વીજભાર. આને કારણે શું થશે કે અહીંયા પ્લસ વીજભાર છે તો આ બાજુના જે ઇલેક્ટ્રોન છે ને એ આ તરફ ખેંચાવા લાગશે કારણ કે એ તરફ પ્લસ છે એટલે બેયમાં હવે એવું રચના થશે. એક તરફ આ રીતના આવી જશે, બીજી તરફ આ રીતના. એટલે હવે તમે જોવો તો આ બાજુ આવી જશે માઇનસ, આ બાજુ ઓલરેડી પહેલેથી પ્લસ હતો, માઇનસ આ બાજુ છે, આ બાજુ શું આવી જશે દીકરા? પ્લસ. અને આમની વચ્ચે જે આકર્ષણ બળ હોય આ આકર્ષણ બળને કહેવાય લંડન બળ. કયું બળ કહેવાય? લંડન બળ. અહીં આ પ્રકારના આકર્ષણ બળને તમે લંડન બળ તમે કહી શકો. બરોબર છે. હવે આ પરમાણુઓ વિદ્યુત રીતના તમે જોઈ શકો માં આંશિક દ્વિધ્રુવીયતા આવી. શું આવી? આંશિક દ્વિધ્રુવીયતા આવી છે. આમાં શું આવ્યું છે? આંશિક દ્વિધ્રુવીયતા. બરોબર છે. એટલે એકદમ તમને લંડન બળ અથવા વિસર્જન બળ કે જેમાં બે અણુઓ હોય અને બેમાં આંશિક દ્વિધ્રુવીયતા તમને જોવા મળતી હોય. ચાલો સેકન્ડ છે એ છે દ્વિધ્રુવીય, ધ્યાન આપજો, દ્વિધ્રુવીય આકર્ષણ બળ. દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે શું થશે ખબર? ઓલરેડી પહેલેથી જ પ્લસ અને માઇનસમાં હાજર હશે, પોતાની જાતે થાય કે એવું નહીં, એ ઓલરેડી પહેલેથી જ પ્લસ ઓર માઇનસમાં આ રીતના હાજર હશે. આ માઇનસ હશે, અહીંયા પ્લસ હશે. હવે જ્યારે એમની વચ્ચે જ્યાં આનો ઋણ વીજભાર છે ને, આને ઋણ વીજભારની વેલ્યુએશન છે ને એ માઇનસ નહીં આવે, 1.6 ગુણ્યા 10⁻⁻⁻90 કુલમ. બરોબર છે? આટલો ઋણ વીજભાર. એટલે આમની વચ્ચે જ્યારે આકર્ષણ બળ દેખાય તમને, આ દેખાય આકર્ષણ બળ, આ આકર્ષણ બળ આની સાપેક્ષમાં મજબૂત હોય કારણ કે પહેલેથી પ્લસ ઓર માઇનસ છે. બરોબર છે? એટલે આ છે અહીંયા જે આકર્ષણ બળ બને એને કહેવાય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. શું કહેવાય છે દીકરા? એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય છે. બરોબર છે? એટલે આની પારસ્પરિક જે ઉર્જા છે એટલે આપણે હું કહી શકું કે આ લંડન બળ કરતા પ્રબળ છે. કોના કરતા? લંડન બળ કરતા પ્રબળ છે. લંડન બળ કરતા પ્રબળ છે. હવે એનું તમે માહિતી આપો છો કે પારસ્પરિક જે આની ઉર્જા છે, આ પારસ્પરિક ઉર્જા એટલે કે બે ઇન્ડિવિજ્યુઅલી ઉર્જા છે એ ધ્રુવીય અણુના અંતર ઉપર આધાર રાખે છે. ધ્રુવીય અણુના અંતર પર આધારિત છે દીકરા. કોના ઉપર? અંતર ઉપર. તે ધ્રુવીય અણુના અંતર ઉપર આધારિત છે. સિમ્પલ છે, ધ્યાન આપજો. આને કોઈ આપણે ગુજરાત બોર્ડ નથી ભણવા કે આને લખાવવાનું કેમ કે એના ઉપર, ખાલી તમારે ફંડામેન્ટલ્સ ક્લિયર થવા જોઈએ. ચાલો હવે છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. કયું?
દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. ચાલો, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ કોને કહેવાશે? બરોબર છે, એના ઉપર ખાસ યાદ રાખજો કે જ્યારે એક ઓલરેડી આ ચાર્જમાં હશે આ રીતના, અને એક ઓલરેડી જો દ્વિધ્રુવીયમાં ઓલરેડી હોય જ, આ પ્લસ અને આ માઇનસ આ રીતના હોય, તો આ હું તમને ફઝાનનો નિયમ ખબર છે? જો ફઝાનનો નિયમ ખબર હોય તો ખબર હોય કે ઇલેક્ટ્રોન છે એ બધા આ તરફ ગતિ કરવા લાગે, અને આ તરફ ગતિ કરવા લાગે એટલે ઇલેક્ટ્રોનનું વાદળ એક સાઈડ જમા થયો, ઇલેક્ટ્રોનનું વાદળ એક સાઈડ જમા થાય એટલે આ ભાઈ જે દ્વિધ્રુવીયમાં હતા આને પ્રેરિત કરે, ભાઈ તું મારા જેવો બન, એટલે એ પણ એના જેવો બનવા જાય એટલે એ બની જાય આવી રીતના પ્લસ ઓર માઇનસ, આ બાજુ માઇનસ ઓર પ્લસ, અને આમની વચ્ચે આકર્ષણ બંધ બને છે. એટલે અહીંથી હું કહી શકું સૌથી મજબૂત જો કોઈ બળ હશે તો એ હોય દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ સૌથી મજબૂત હશે. પછી એનાથી ઓછું મજબૂત હોય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. સૌથી નબળું જો કોઈને લેવો હોય તો એ હોય લંડન બળ. ઓકે, લંડન બળ કહી શકો, અથવા તમે એને વિસર્જન બળ પણ કહી શકો. ચાલો નેક્સ્ટ આપણે થિયરી તરફ જઈએ. સર બોલો. હા બોલો. અવાજ હરખાઈ નથી આવતો. ઉદાહરણ લેવાના. અવાજ હરખાઈ નથી આવતો બેટા. ઉદાહરણ લેવાના. હે અરે દીકરા, અવાજ તમારો નથી આવતો બરોબર, બહુ ચોટે છે. જો ઉદાહરણ હું કે છો? હા, પણ ઉદાહરણ હજી હું છે ને જયારે પેલું આપીશ ને MCQ ને કરાવીશ, અત્યારે ખાલી ફંડામેન્ટલ્સ ક્લિયર કરો કે જેમાં અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એના ઉપર ખાસ ધ્યાન આપો. ઉદાહરણની બધું હું લેતો જઈશ સાથે, બરોબર છે? જયારે પેલું સાઈડમાં લઈશ ને ત્યારે લેતો જઈશ ઉદાહરણ. ચાલો હવે નેક્સ્ટ છે એની ઉષ્મીય ઉર્જા ઉપર ધ્યાન આપજો. કોના ઉપર છે? તેની ઉષ્મીય ઉર્જા. હવે ઉષ્મીય ઉર્જા અથવા આંતરઆણવીય બળ છે વિરુદ્ધ પારસ્પરિક ક્રિયાઓ હશે. તો અહીંયા ધ્યાન આપજો કે આંતર આણવીય બળો વિરુદ્ધ પારસ્પરિક ક્રિયાઓ. ઓકે, આંતરઆણવીય આકર્ષણ બળ ભેગા રાખે છે જ્યારે તમે એને છૂટા પાડો એટલે એમાંથી શું થશે? ઉર્જા છે એ છૂટી પડે છે. ઓકે, જો આણવીય પ્રક્રિયા નબળી હોય તો પણ ઉષ્મીય ઉર્જા તાપમાનના ઘટાડો કરવામાં આવે તો પણ એ પ્રવાહી કે ઘન બનતો નથી. હવે દાખલા તરીકે હું કહું કે ભાઈ આંતરઆણવીય કોઈ પણ વાયુ છે, હવે વાયુના અણુઓ હોય અલગ અલગ આટા મારતા હોય. હવે આ અણુઓને શું કરું? ભેગા રાખું. ભેગા જેમ રાખીશ એટલે આંતરઆણવીય ક્રિયાઓ જો હું વધારીશ, આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા વધશે તો એને કારણે શું થશે કે એ પ્રવાહીમાં કન્વર્ટ થશે. કેમાં થશે? પ્રવાહીમાં કન્વર્ટ થશે. હવે એને કારણે શું થશે કે હજી જો આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા વધારે ભેગી કરીશ તો એને કારણે કેમાં જશે? ઘનમાં જશે. એટલે વાયુમાંથી, એટલે હું કહી શકું અહીંયા કે આંતરઆણવીય, ધ્યાન આપજો દીકરા, આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા, જો આંતરઆણવીય પારસ્પરિક ક્રિયા વધશે એટલે શું થશે કે અણુ વચ્ચે ભેગા થશે, અણુ ભેગા થશે એટલે વાયુમાંથી કેમાં જશે? પ્રવાહીમાંથી કેમાં જશે? ઘનમાં જશે. જો એમાંથી ઉષ્મીય ઉર્જા છૂટી પડતી હોય એટલે ઘન હશે તો ઘનમાંથી ઉષ્મીય ઉર્જા છૂટી પડવાને કારણે એ પ્રવાહીમાં કન્વર્ટ થશે, અને હજી ઉષ્મીય ઉર્જા છૂટી પડવાને કારણે એ વાયુમાં કન્વર્ટ થશે. બરોબર છે? એટલે આ થઈ ગયું તમારા માટે ઉષ્મીય ઉર્જા માટેનું. ઓકે, વાયુ અવસ્થાની અમુક માહિતીઓ છે. બરોબર છે? કોઈ પણ ચોક્કસ આકાર હોતો નથી. વાયુ અવસ્થા હોય કોઈ ચોક્કસ આકાર કે કદ કે સપાટી હોતી નથી, પણ એ અત્યારે કોઈ સમજાવવાનો મતલબ નથી, કારણ કે વાયુ અવસ્થા વિશે તો તમને સિમ્પલ માહિતી છે. વાયુની ઘનતા ઓછી હોય છે, વાયુમાં લગભગ દળ કઈ હોતું નથી. જો વાયુમાં દળ હોય તો એ તમને મોઢા ઉપર લાગીને આવે. એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં તમે વાયુ છે એનું તમે સંકોચન લઈ શકો છો. બરોબર છે? બાકી તમે બીજા કોઈ ઘનનું સંકોચન ન કરી શકો, એટલે સંકોચનનો ગુણધર્મ પણ એ ધરાવે છે. હવે જેના હાટુ આપણે દ્રવ્ય અવસ્થા સૌથી વધારે આપણને હેરાન કરે છે એવા અમુક વાયુ અવસ્થાના નિયમો, એમાંથી પહેલો નિયમ છે એ નિયમ છે બોયલનો નિયમ. ઓકે, વાયુ અવસ્થાના જે નિયમો છે એમાંથી છે પહેલો બોયલનો નિયમ. ચાલો, બોયલનો નિયમ શું કહે છે
કે બોયલના નિયમ અને આ બધી માહિતી છે એ આ ત્રણ એના પાયા છે, એના ઉપર એ ટકી રહેલી છે, પીવીટી ઉપર. કોના ઉપર? પીવીટી ઉપર. ચાલો ભાઈ થોડુંક રિઝ્યુમ કરું છું હું. ચાલો, બોયલનો નિયમ છે. બોયલનો નિયમ શું હતો કે પીવીટી પ્રમાણે એ લોકોએ શું કીધું કે બોયલે શું કર્યું કે ટી તાપમાન અચળ રાખ્યું. હવે તાપમાન એ લોકોએ શું કર્યું? અચળ રાખ્યું. તાપમાન અચળ છે. તાપમાન શું છે દીકરા? અચળ છે. હવે તાપમાન અહીંયા અચળ છે એટલે પેલી વસ્તુ શું ખરી કે બોયલના નિયમ પ્રમાણે દાખલા તરીકે તમે કોઈ પાત્ર લ્યો છો, આ પાત્ર લ્યો, આ પાત્રને તમે અહીંયા અંદર શું ભરો? તમે પણ હવે તાપમાન અચળ છે, તાપમાનમાં કોઈ ફેરફાર નથી કરતા. એટલે જો તમે કદ વધે, બરોબર છે, કદ વધે તો એનો મિનિંગ કે એનું દબાણ કેવું હશે? ઓછું હશે. ઉપરથી તમે પ્રેશર, કારણ કે જેમ જેમ આ કદ વધતું જાય પ્રેશર રિલીઝ કર્યું એટલે નિયમ આપેલો P ચલે છે 1/V. શું નિયમ હતો? P ચલે છે 1/V, કે જેમ તમે એનું કદ વધારશો એમ એનું દબાણ શું થશે? ઘટશે. અને જેમ એનું દબાણ વધારશો એમ એનું કદ શું થશે? ઘટશે. એટલે ઉપરથી તમે જો એને પ્રેશર આપશો, ઉપરથી તમે એમ નીચે ધક્કો મારશો એટલે એનું કદ શું થશે? ધીરે ધીરે આ જે એનું V કદ છે એ ધીરે ધીરે ઘટશે. અહીંયા તમે પ્રેશર અપ આપશો એટલે અહીંયા V શું થશે? ધીરે ધીરે શું થાય છે? ઘટે છે. ચાલો, એટલે P પ્રપોઝનલ ટુ શું આન્સર પેલું આવ્યું એનું? P પ્રપોઝનલ ટુ V. હવે P પ્રપોઝનલ ટુ V છે, જો હું પ્રપોઝનલ ટુ કાઢું તો મને નવો અચળાંક મળે K, એટલે અહીંયા મળશે 1/V. હવે જો હું K ને કરતા બનાવું તો અહીંયા શું મને મળે? P ઇન્ટુ V, કારણ કે V સામેની તરફ જશે એટલે કે નિયત તાપમાને આનું નિયત તાપમાને પદાર્થનો દબાણ છે તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. દાખલા તરીકે હું અહીંયા એક માહિતી આપું કે ભાઈ પ્રારંભિક અવસ્થા લઉં, બરોબર છે. પ્રારંભિક અવસ્થામાં આપણે લઈએ કે આ P1 હોય અને V1 હોય. અંતિમ અવસ્થા લઈએ તો અંતિમ અવસ્થામાં શું હશે સર? આ P2 હશે અને આ V2 હશે. તો આના માટે બે માટે સૂત્ર શું લાગે? K ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ V1 અને K ઇઝ ઇક્વલ ટુ P2 ઇન્ટુ V2. બંને સમીકરણને આપણે જો સાથે રાખીએ તો P1 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ K અને P2 ઇન્ટુ V2 ઇઝ ઇક્વલ ટુ K. બે કેમાં સમાન છે, એનો મિનિંગ P1 ઇઝ ઇક્વલ ટુ V1 અને P2 ઇન્ટુ V2. સમીકરણને સંતુલિત બનાવે એટલે P1 ના છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V2 ના છેદમાં V1. આ તમારી પાસે બોયલનો નિયમની સાબિતી મળશે. કોના નિયમની? બોયલના નિયમની. હવે બોયલના નિયમના અમુક ગ્રાફ હતા. ગ્રાફ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે ગ્રાફ જે સ્ટેટ ઓફ મેટર છે એમાંથી ગ્રાફ પણ પૂછાય છે. હવે P વિરુદ્ધ V નો ગ્રાફ મેળવવું, કોના વિરુદ્ધ? P વિરુદ્ધ V નો ગ્રાફ મેળવું તો એક વસ્તુ, જેમ ટેમ્પરેચર લો હશે તેમ એનું કદ અને એનું જે દબાણ છે એ પણ લો હશે. એનો મિનિંગ કે દાખલા તરીકે આ એક ગ્રાફ મળે છે. હવે આ દાખલા તરીકે 200 કેલ્વિને હશે તો ટેમ્પરેચર નીચું છે તો એનો મિનિંગ એનું કદ છે એ આ જ પોઈન્ટ ઉપર છે, પણ એનું દબાણ ને એ તમે બે વેલ્યુએશન જોવો ને તો એ ખૂબ નીચી હશે. પછી જેમ તમે આ વધારો એટલે અહીંયા 600 કેલ્વિન આવે અથવા 400, દાખલા તરીકે અહીંયા 400 કેલ્વિન છે, અહીંયા 600 કેલ્વિન છે, બરોબર છે. આ રીતના એક ગ્રાફ તમને મળશે. દાખલા તરીકે હવે તમે ગ્રાફ લ્યો છો, જો 3 થી 4 ગ્રાફ છે, હું તમને અહીં માહિતી આપી દઉં. આ છે P વિરુદ્ધ 1/V નો આલેખ છે. કોનો છે? P વિરુદ્ધ 1/V નો આલેખ, જેમાં તમે ટેમ્પરેચર જેમ જેમ વધારતા જશો એમ એમ દબાણમાં પણ તમને ફેરફાર જોવા મળશે. આ T1 છે, આ T2 છે અને આ T3 છે. એટલે T1 તાપમાને તમે જોવો, T1 તાપમાને અહીંયા તમે જોવો દીકરા, દબાણ છે. જેમ ટેમ્પરેચર વધારી છે એમ દબાણ શું થાય છે? વધતું જાય છે અને કદ શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, આ રીતના સંબંધ છે. હજી એક તમે ગ્રાફ લઈ શકો, બરોબર છે. આ રીતના જો હું ગ્રાફ આપી દઉં, આ છે ગ્રાફ PV વિરુદ્ધ K નો આલેખ છે. કોનો છે? PV વિરુદ્ધ K, એટલે આના વિરુદ્ધ આલેખ છે. તો એનો આલેખ છે તેમાં જે ટેમ્પરેચર છે એ ઓલવેઝ અચળ જ રહેશે. આ રીતના ટેમ્પરેચર શું રહેશે દીકરા? અચળ જ રહે છે, બરોબર છે. ચાલો નેક્સ્ટ, હવે આ જ નિયમ છે, આ જ નિયમ તમે કન્ટિન્યુઅસ રાખજો, પણ એને ઘનતા વચ્ચે એની સાથે કોઈક સંબંધ છે. જુઓ તો ઘનતા અને દબાણ વચ્ચેનો એની પાસે કંઈક સંબંધ હશે. તો શું હશે ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ? તો ઉપરનું PV વાળું સૂત્ર યાદ હોય તો અહીંથી ખબર પડી જાય, ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ. કોની વચ્ચેનો? ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ. તો ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ છે. ઘનતાનું સૂત્ર શું થાય? D ઇઝ ઇક્વલ ટુ M, દળના છેદમાં કદ, બરોબર છે. D ઇઝ ઇક્વલ ટુ M/V. હવે D ઇઝ ઇક્વલ ટુ M/V થશે. V ને હું કરતા બનાવું તો શું બને? M/D. શું બને? VM/D. M નો કહેવાય કોઈને M/D.
બરોબર છે, એટલે v ઇઝ ઇક્વલ ટુ m બાય ડી. તો આપણે હવે અહીંથી કન્ટિન્યુઅસ કરીએ. આપણી પાસે એક સૂત્ર હતું દીકરા, પીવી ઇઝ ઇક્વલ ટુ કે. તો v ની વેલ્યુએશન છે એ સમીકરણ 1 માં મૂકો, તો v ની વેલ્યુએશન અહીંયા મૂકો તો m બાય ડી શું છે, m બાય ડી. ડી ને કરતા બનાવો, કે અહીંયા આવશે એટલે હું અહીંયા લખું છું p ઇઝ ઇક્વલ ટુ m અપોન કે. m અપોન શું થશે કે, હવે m અપોન કે એટલે અચળ થઈ જાય, કારણ કે k તો શું છે, અચળ છે, એટલે m અપોન કે અચળ થઈ જાય. એટલે અહીંયા વેલ્યુએશન શું રહેશે સર, d ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ k ડેશ, કારણ કે આ અચળાંક છે અહીંયા m બાય k, એને હું k ડેશ કાપી દઉં કારણ કે અચળાંક એટલે સર d પ્રપોઝનલ ટુ p થાય, કારણ કે k ને કાઢું તો d પ્રપોઝનલ ટુ p. યસ, d પ્રપોઝનલ ટુ p થશે. એટલે અહીંથી હવે કન્ટિન્યુ કરું છું કે પ્રારંભિક અવસ્થા, ધ્યાન આપજો, પ્રારંભિક અવસ્થા સર, પ્રારંભિક અવસ્થા d1 p1 કારણ કે એકબીજાના સમપ્રમાણમાં છે. અંતિમ અવસ્થા, અંતિમ અવસ્થા એટલે શું થશે કે d2 અને p2. ઓકે, એટલે બંનેને કરતા બનાવો એટલે આને આ થશે શું, સૂત્ર ફાઇનલ થશે p1 ના છેદમાં p2 ઇઝ ઇક્વલ ટુ d1 ના છેદમાં d2. એટલે p1 ના છેદમાં p2 અને d1 ના છેદમાં d2. આ થયો દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ. કોની વચ્ચેનો? દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ. બરોબર છે, એ બોયલના નિયમ ઉપરથી તમે જોઈ શકો. ચાલો, પછી છે આપણી પાસે ચાર્લ્સનો નિયમ. કોનો નિયમ? ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ એક જ માહિતી ઉપર આધાર રાખે છે, એ છે P, V અને T. હવે ચાર્લ્સના નિયમ પ્રમાણે શું થાય ખબર છે, એમાં દબાણ અચળ હોઈ જાય. દીકરા, દબાણ શું થઈ જાય? અચળ થશે. એટલે અહીંયા લખું છું કે ભાઈ દબાણ અચળ છે. ઓકે, એના માટે નિયમ માટે શું છે દીકરા? દબાણ અચળ છે. હવે દબાણ અચળ છે એટલે એનો મિનિંગ થશે કે V પ્રપોઝનલ ટુ T. શું આપ્યું છે? V પ્રપોઝનલ ટુ T. એટલે કે દાખલા તરીકે હું એક પાત્ર લઉં, એક જ મિનિટ. ઓકે, એક અહીંયા હું પાત્ર લઉં છું. હવે એમાં દબાણ અચળ છે એટલે હું દબાણ રાખતો જ નથી, રિલીઝ કરી દઉં છું. અહીંયા શું છે, અહીંયા તમે ચા બનાવો છો, નીચેથી તમે હીટ આપો છો, એટલે જેમ હું ટેમ્પરેચર અપ કરીશ, શરૂઆતમાં દાખલા તરીકે આ વાયુનું કદ છે, આ વાયુનું કદ છે એ શરૂઆતમાં દાખલા તરીકે V0 હતું. શું હતું? V0 હતું. એનો મિનિંગ શરૂઆતમાં જે એનું ટેમ્પરેચર છે, આ ટેમ્પરેચર હશે T0. શું હશે? T0. હવે દાખલા તરીકે હું 1 ડિગ્રી સેલ્સિયસ વધારું તાપમાન, કેટલું? 1 ડિગ્રી સેલ્સિયસ વધારું છું. એટલે હું અહીંયા રેડ લાઈનથી જે પછીની અવસ્થા છે એ લખું છું. હવે હું અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરું. હવે તમને ઉદાહરણ આપું કે ભાઈ તાપમાન વધારતા એના કદમાં શું કામ વધારો? દાખલા તરીકે ચા તમે મૂકી છે, ગરમ ગરમ ચા બનાવો છો, જેમ જેમ ગેસ કરશો એમ ચા ઉકાળો આવશે, એના કદમાં શું જોવા મળશે દીકરા? વધારો જોવા મળે છે. એટલે શું થશે કે અહીંયા જે કદ વધે છે ને, ઇન્ડિવિજ્યુઅલી કંઈક કદ વધે છે, પણ એ કેટલું કદ વધે છે એ નથી ખબર. તો એ કદને તમે V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કંઈક તાપમાનનો વધારો કરીને એટલે કદ વધે છે, જેને હું આ રીતના લખું છું. એટલે શરૂઆતનું કદ V0, શરૂઆતનું તાપમાન T0, શરૂઆતનું તમે જે પછીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો છો ત્યારે થતો કદનો વધારો. તો અહીંથી તમે જે કરો છો એ વસ્તુ હવે ખાસ ધ્યાન આપજો કે દાખલા તરીકે હું અહીંયા લખું છું કે હું 0 ડિગ્રી સેલ્સિયસનો જ્યારે હું તાપમાનમાં વધારો કરું અથવા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આનું કદ છે V0 છે. કેટલું છે? V0 છે. હવે હું આને એમ કહું કે આમાં હું દાખલા તરીકે T તાપમાનનો વધારો કરું છું. કેટલો કરું છું એ ખબર નથી, કાં તો એક લખી શકો T, પણ આપણે કહીએ ભાઈ T ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો વધારો કરતા એનું જે કદ છે દીકરા એ બનશે V ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ T અપોન 273.15, એટલે 15 પણ લઈ શકો. જો અહીંયા આ સેમ જ થયું, બરોબર? ખાલી V0 મેં આગળ લખેલું છે અને એને ગુણ્યાની નિશાની આપી. તો હવે T0 તાપમાને એટલે અંતિમ અવસ્થાએ T0 તાપમાને વાયુનું જે કુલ કદ છે, જે પહેલા છે અને એકચ્યુઅલમાં જેનો વધારો થયો છે, એટલે કુલ કદ છે એ થશે V0 આટલું હતું અને V0 ઇન્ટુ T અપોન 273.15 આટલો એનામાં વધારો થયો છે. એટલે આને આ જે કદ હશે એ VT એટલે ફાઇનલ કદ હશે. તો V0 ધ્યાન આપજો, આમાં દીકરા V0 કોમન નીકળે એમ છે, તો V0 આખું હું કોમન કાઢી લઉં, એટલે અહીંયા આપી દઉં 1 પ્લસ આખામાંથી જે આખી વેલ્યુ છે એટલે 1 પ્લસ T અપોન 273.15. ઓકે, 273 પોઈન્ટનો તમારા ઉપર અહીંયા ગુણાકાર થશે એટલે 273
15 પ્લસ ટી ડિવાઈડ બાય 273.15 પ્લસ ડિવાઈડ બાય 273.15. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા ટી પાસે કાંઈ નથી એટલે હું અહીંયા 0 લખું છું, બરોબર છે, પ્લસ 0 લખું છું, કાંઈ છે નહીં એટલે પ્લસ 0 લખું છું. એટલે આ શું થયું? વીટી. હવે અહીંયા ધ્યાન આપજો, ટી શું થશે કે સર કંઈક 215 એટલે 0 હતું, ટી એટલે એમાં કંઈક વધારો કર્યો, એટલે આને જે હું ટેમ્પરેચર આપું એટલે T2 એટલે શું થશે ખબર? 273.15, બરોબર છે, પ્લસ ટી, કંઈક ટી નો વધારો થયો છે, અને આ ટી 273.15 પ્લસ 0 એટલે 273.15, અને 273.15 એટલે 0 ડિગ્રી, અને 0 ડિગ્રી એટલે શરૂઆતનું કદ અને શરૂઆતનું તાપમાન, તો એને હું આપી દઉં T1. That means you always 273.15 પ્લસ 0. ચાલો હવે તમારી પાસે V છે અને V0 છે. ચાલો એટલે અહીંયા હવે હું સૂત્ર બેની વેલ્યુએશન આમાં મૂકો. ચાલો એટલે VT ઇઝ ઇક્વલ ટુ V0, આ 273.15 પ્લસ T એટલે શું થશે? T2, અને આ છેદમાં શું આવશે? T1. ચાલો હવે તમારી પાસે સૂત્ર બનશે VT અપોન V0 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1. VT એટલે પછીનું કદ, VT એટલે શું થશે? પછીનું કદ, અને V0 એટલે શરૂઆતનું કદ, T2 એટલે શું થશે? અંતિમ તાપમાન, અને T1 એટલે શું થશે? શરૂઆતનું તાપમાન. એટલે ફાઇનલ જો તમે સૂત્ર લખો તો આ બને V2 ના છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં T1. ઓકે, ફાઇનલ આ સૂત્ર તમારું બને V2 ના છેદમાં V1 ના છેદમાં T2 ના છેદમાં T1. ઓકે, આ રીતના તમે સૂત્ર બનાવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવેનો જે નિયમ છે એ છે ગેલ્યુસેક. હવેના નિયમ તો બહુ ઈઝી છે, એકદમ આવડી જાય એમ છે ફટાફટ. ચાલો અહીંયા છે ગેલ્યુસેક નો નિયમ. અહીંયા ગેલ્યુસેક અને ચાર્લ્સ બંનેના નિયમ લખી નાખીશું, બરોબર? એવોગેડ્રો, સોરી, ચાર્લ્સ નો તો લખાઈ ગયો છે. ગેલ્યુસેક નો નિયમ શું હતો કે અહીંયા P, V અને T બધું સમાન, પણ અહીંયા એ લોકોએ શું કીધું ખબર છે? કદ છે ને દીકરા, એ તમારું અચળ છે, કદ છે એમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે અહીંયા જે ફેરફાર થાય છે પ્રેશર અને ટેમ્પરેચર ઉપર જ ફેરફાર. કઈ રીતે ખબર છે? પ્રેશર કુકર લ્યો, પ્રેશર કુકરમાં પાણી નાખો, હવે જેવું તમે ટેમ્પરેચર વધારે કરશો એટલે પાણીની બાષ્પ બનશે, ને બાષ્પ બનશે એટલે ઉપર જે તળિયું હોય, જે પ્રેશર કુકરનો ઉપરનો ભાગ છે, એ તળિયાને કારણે શું થશે કે અહીંયા બાષ્પ ભેગી થશે, ને બાષ્પ જો કોઈ ઉપર બળ લગાવે તો એને દબાણ કહેવાય. તમને દબાણની વ્યાખ્યા ખબર હશે, કોઈ પણ સરફેસ હોય એના ઉપર જ્યારે લંબ રૂપે બળ લગાવવામાં આવે તો એને દબાણ કહેવાશે. એટલે કે જેમ ટેમ્પરેચર વધશે એમ એના પ્રેશરમાં પણ શું થાય છે દીકરા? વધારો જોવા મળે છે. એટલે એનું આ સૂત્ર બને છે P ચલે છે T, અને P ચલે છે T બનતું હશે એટલે P ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T. P ચલે છે K ઇન્ટુ T, એટલે અહીંયા હું લખી શકું P1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ K, અને P2 ના છેદમાં T2 ઇઝ ઇક્વલ ટુ K. એટલે બેના K સમાન થાય એટલે સૂત્ર બને P1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 ના છેદમાં T2. જો તમારે આમ ન લખવું હોય તો P1 ના છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ T1 ના છેદમાં T2, કારણ કે આ બેને ફેરફાર, આને અહીંયા મોકલી દો, બરોબર છે? એટલે અહીંયા તમને P1 ના છેદમાં T2 મળી જશે. આનો જો તમારે ગ્રાફ યાદ રાખવો હોય તો આ રીતના ગ્રાફ બને કે P વિરુદ્ધ T નો આલેખ બનાવવો હોય, બરોબર છે? એટલે કદ છે જેમ ઘટતું જશે, જેમ કદ ઘટતું જશે એમ તેનું એટલે V1, V2 અને V3 ઉપર આધારિત હોય છે. એટલે ફાઇનલાઇઝ આ સૂત્ર આમાં બને છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ થઈએ. નેક્સ્ટ છે આપણી પાસે એવોગેડ્રો. એવો તે કેવો ગેડ્રો? તો એવોગેડ્રો. ચાલો, એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રો શું હતો ખબર છે? કે એવોગેડ્રો એ ડાલ્ટન અને ગેલ્યુસેકના નિયમ આધારિત એવોગેડ્રોએ તમને માહિતી આપેલી. એવોગેડ્રોનો ખરેખર નિયમ શું હતો? એવોગેડ્રો કે જેમાં એના રહેલા અણુઓની સંખ્યા છે એના કદ ઉપર ડિપેન્ડ છે. કે દાખલા તરીકે કોઈ આ પાત્ર લ્યો, આ પાત્ર લ્યો, હવે આ 3 પાત્ર લીધા, એકમાં ભરેલું છે H2, એકમાં ભરેલું છે હિલિયમ, અને એકમાં ભરેલો છે HCl. ઓકે, આ ત્રણેય 1-1 મોલ છે. કેટલા મોલ છે? 1-1 મોલ છે. ઓકે, હવે 1 મોલ હોય તો એમાં બધાયમાં કદ સમાન હશે? હા સર, સમાન હશે. અમે મોલ કોન્સેપ્ટમાં ભણી ગયા છે, આ ક્લિયર કરેલો છે ફંડામેન્ટલ, કે આ બધાયનું કદ છે 22.4 લીટર હશે. કેટલું હશે? 22.4 લીટર હશે. એટલે બધાનું કદ જો 22.4 લીટર હોય દીકરા, એનો મિનિંગ કે V ચલે છે N હોય. જો મોલની સંખ્યા વધશે તો આનું કદય વધશે. જો અહીંયા મોલ 2-2 મોલ થઈ જાય, કેટલા મોલ?
2 મોલ થઈ જાય તો આનું કદ થઈ જાય 44.8 44.8 થઈ જાય. એટલે એનો મિનિંગ જો મોલની સંખ્યા વધશે તો એના કદમાં ફેરફાર ઓબ્વિયસલી તમે જોઈ શકશો. બરોબર છે. જો મોલ વધ્યા તો એના કદ પણ શું થશે? વધે છે. એટલે કે તમે જુઓ ટેમ્પરેચર તમે એસટીપી લેશો એટલે 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે, જો 1 બાર દબાણ ન હોય તમને ખબર હોવી જોઈએ 10.5 પાસ્કલ પણ હોઈ શકે. બરોબર છે. 1 બાર દબાણ અથવા 10.5 પાસ્કલ પણ એક સમાન વેલ્યુએશન જ થાય છે. આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે V ચલે છે n. હવે જો હું પ્રોપોર્શનલ ટુ કાઢું તો મને નવો અચળાંક મળે k. ઓકે, k મળે છે. હવે n નું સૂત્ર શું થાય? n એટલે મોલ. મોલનું સૂત્ર શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. તો અહીં લખો વજનના છેદમાં આણ્વીય દળ. વજનના છેદમાં આણ્વીય દળ એમને કરતા બનાવો. એમને કરતા બનાવો એટલે k × W/v. અને W/v એટલે શું થયું? d નું સૂત્ર થયું. વજનના છેદમાં કદ. વજનના છેદમાં કદ એટલે એ તો d નું સૂત્ર થયું. તો k × d. ઓકે, એટલે અહીંયા જો હવે પ્રોપોર્શનલ ટુ કાઢું તો m k કાઢું તો m પ્રોપોર્શનલ એટલે m પ્રોપોર્શનલ ટુ d થશે. શું થશે દીકરા? m પ્રોપોર્શનલ ટુ d. એટલે હું અહીંયા આમ કરી શકું સૂત્ર m1/m2 = d1/d2. મળી ગયું મને સૂત્ર? જો તો કઈ ખબર પડે છે કે નહીં? મળી ગયું સૂત્ર? ચાલો, સરસ. એટલે એવોગેડ્રો તમારે યાદ રાખવાનું છે. અમુક વસ્તુ છે એ યાદ રાખો તમે. ચાલો, અમુક વસ્તુ છે એને આપણે ક્લિયર કરીએ કે અહીંયા છે એવોગેડ્રોનો નિયમ એટલે એવોગેડ્રો વીણે. શું થાય? એવોગેડ્રો વીણે. v ચલે છે n. પછી ગેલ્યુસેક આવે તો ગેલ્યુસેક પીટે. ગેલ્યુસેક કોને પીટે છે નથી ખબર, પણ ગેલ્યુસેક પીટે. p પ્રોપોર્શનલ ટુ t. ઓકે, પછી તમે ચાર્લ્સ આવો તો ચાર્લ્સ વીટે. શું થાય? ચાર્લ્સ વીટે. ઉતરાણ ઉપર વીટે છે એટલે v ચલે છે t. અને ગેલ્યુસેક છે ને પીવે. અહીંયા ગેલ્યુસેક ક્યાં ગયો? આ રહ્યો ગેલ્યુસેક માં એમાંથી સોરી બોઇલ છે એ પીવે એટલે બોઇલ p ચલે છે 1/v. ઓકે, તો આ સૂત્ર બધા મેં અહીંયા તમને ક્લિયર કરાવેલા. હવે છે આદર્શ વાયુ સમીકરણ. શું છે? આદર્શ વાયુ સમીકરણ. હવે આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે કે પીવી આદર્શ વાયુ સમીકરણમાં કોણ કોણ? તો બોઇલ, ધ્યાન આપજો, બોઇલ, એવોગેડ્રો અને ચાર્લ્સ. આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિક જ્યારે ભેગા થયા એનો ખુરાફાથી દિમાગ ચાલ્યો એટલે તમને શું મળ્યું? આદર્શ વાયુ સમીકરણ. p ચલે છે 1/v, એવોગેડ્રો v ચલે છે n અને ચાર્લ્સ v ચલે છે t. હવે આ બધામાં v છે દીકરા કોમન છે તો v ને કોમન છે તો v પ્રોપોર્શનલ ટુ 1/p થાય, પ્રોપોર્શનલ ટુ n થાય ને પ્રોપોર્શનલ ટુ શું થાય? t થાય. હવે આવું બધા છે પ્રોપોર્શનલ ટુ છે, હું દીકરા એને કાઢું એટલે મને નવો અચળાંક મળે r. તો r એટલે શું થશે? r × n × t ના છેદમાં p. અહીંયા સુધી કોઈ ડાઉટ? ચાલો, વેરી ગુડ. p ને સામેની તરફ જવા દો એટલે p × v = આને વ્યવસ્થિત ગોઠવો તો આ બને nRT. એટલે આ બની ગયું pv = nRT, જેને કહેવાય તમે પાવાગઢની આરતી. શું કહી શકો? પાવાગઢની આરતી. ઓકે, પાવાગઢની આરતી. ઓકે, એટલે પાવાગઢની આરતી પણ તમે કહી શકો. હવે r છે તમારા માટે શું છે દીકરા? વાયુ અચળાંક છે. r શું છે? વાયુ અચળાંક. હવે r ની વેલ્યુએશન જો દીકરા તમારે મેળવવી હોય તો તમે કેમ મેળવશો? તો r છે વાયુ અચળાંક એટલે r ને કરતા બનાવું તો pv ના છેદમાં nt બને. હવે pv ના છેદમાં nt લો તો આની વેલ્યુએશન જો એટલે p નું p હોય એનો એકમ શું થશે? વાતાવરણ ગુણ્યા v એટલે સર 22.4 લીટર અપોન n એટલે મોલ એટલે 1 મોલ અહીંયા લીટર હશે. ઓકે, અને આ વેલ્યુએશન છે 273. જ્યારે આનો તમે ભાગાકાર કરો છો ત્યારે આ વેલ્યુએશન આવે 0.082. આનો એકમ ધ્યાન રાખજો, વાતાવરણ, પછી આનો લીટર, લીટર ના છેદમાં મોલ ઇનવર્સ અને 273 કેલ્વિન છે એટલે અહીંયા કેલ્વિન ઇનવર્સ. ઓકે, એટલે 282 વાલી મોકલે. હું યાદ રાખજો 282 વાલી મોકલે. વાલી મોકલે એટલે વાતાવરણ, લીટર, મોલ અને કેલ્વિન. 282 વાલી મોકલે. બસ બીજું કાંઈ નથી યાદ રાખવાનું. સેમ પોઝિશન r ને જ કરતા બનાવો, પણ આ વખતે હવે p છે દબાણ જે છે ને તમારું દીકરા એ આપણે 12 માં લેશું. તો 12 માં લ્યો એટલે 22.4 લીટર જ રહેશે, 1 મોલ અને 273 કેલ્વિન.
એટલે અહીંયા વેલ્યુએશન થોડીક ચેન્જ થઈને થોડીક ચેન્જ એટલે શું વેલ્યુએશન આવે છે 82 છે એનું શું થાય 83. તો અહીંયા એક જ મિનિટ, અહીંયા ચાલો 82 એનું શું થશે 83, એટલે અહીંયા થશે 83, પણ અહીંયા આવશે હવે બાલી મોકલે. ઓકે, એટલે 83 મોકલે બાલી, 82 મોકલે વાલી. હું 83 મોકલે બાલી, 82 મોકલે વાલી. ઓકે, એટલે 83 અને 82 તમને અહીંયા મેં લખી દીધી આર ની વેલ્યુએશન. જો વાતાવરણ હોય તો 0.082 વેલ્યુએશન લેવાની રહેશે, અને જો તમારી પાસે 12 હોય તો 0.083 વેલ્યુએશન લેવાની રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે છે આર ની જે વેલ્યુએશન છે, અલગ અલગ આર ની વેલ્યુએશન છે, એ તમે કઈ કઈ રીતે મેળવી શકો એના ઉપર ખાસ આધાર રાખવાનો છે કે ભાઈ અલગ અલગ આર હોય તો મારે કઈ રીતે આર ને હું મેળવી શકું. હવે જો દાખલા તરીકે તમારી પાસે અહીંયા ધ્યાન આપજો, એક જ મિનિટ. હવે તમારી પાસે અહીંયા આર છે. ઓકે, એક જ મિનિટ દીકરા. અહીંયા આર છે. આર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ વી અપોન એન ટી. ઓકે, પી વી. હવે પી નો એકમ શું થાય સર? દબાણ. પી નો એકમ શું થયું? દબાણ. ગુણ્યા વી નો એકમ કદ, અપોન એન એટલે મોલ અને ટી એટલે તાપમાન. ચાલો, હવે દબાણ એટલે શું થાય સર? દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, કે તમે જે ક્ષેત્રફળ ઉપર બળ લગાવો છો એને શું કહેવાય છે? એનું દબાણ. એટલે કદ અહીંયા સમાન રહેવા દઉં, ખાસ જોજો. પછી મોલ. મોલ અને તાપમાન એટલે તમે કયું તાપમાન લ્યો છો? તો આપણે એમ કહી શકીએ કે નિરપેક્ષ તાપમાન અમે લઈએ છીએ. કયું તાપમાન લઈએ છીએ? નિરપેક્ષ તાપમાન લઈએ છીએ. ઓકે, હવે તમે જુઓ તો બળ પછી ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ એટલે શું થશે ખબર છે દીકરા? લંબાઈનો સ્ક્વેર. લંબાઈનો સ્ક્વેર ઇન્ટુ કદ એટલે કુલ કદ લેવાનું. કુલ કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે લંબાઈનો ક્યુબ. ઓકે, આ રીતના તમે વેલ્યુએશન લઈ શકો, કારણ કે અહીંયા હું લખું છું. જો ક્ષેત્રફળ એટલે શું થશે? ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને કદ એટલે શું થશે? અહીંયા લખી દઉં છું. ઓકે, કદ એટલે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, ચાલો હવે અહીંયા સેમ પોઝિશન નીચે મોલ વાળું ની સેમ રહેશે, એટલે મોલ અને નિરપેક્ષ તાપમાન. હવે અહીંથી આ ઉડશે, એટલે અહીંયા બળના છેદમાં જો લંબાઈ, બળ ગુણ્યા લંબાઈ, બળ ગુણ્યા લંબાઈ એટલે એને કહેવાય કાર્યક શક્તિ. શું કહેવાશે એને? કાર્યક શક્તિ. કાર્યક શક્તિને બીજું કહેવાય જૂલ. છેદમાં શું આવશે? મોલ ઇન્ટુ નિરપેક્ષ તાપમાન, એટલે નિરપેક્ષ તાપમાન. બરોબર છે, એ આપણે લખી દીધું નિરપેક્ષ તાપમાન. એક જ મિનિટ, એક જ મિનિટ હા દીકરા. ચાલો, નિરપેક્ષ તાપમાન. ચલો, નિરપેક્ષ તાપમાન. ઓકે, ચાલો એને પછી કહેવાશે જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ઓકે, હવે દાખલા તરીકે તમારી પાસે જો આ કાર્ય હોય એને જૂલમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? કે કાર્ય એટલે શું થશે? કાર્ય ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ વી. દાખલા તરીકે એક વાતાવરણ અને 1 લીટરમાં આપણે લઈએ. ઓકે, હવે એક વાતાવરણ એટલે શું થશે? 101.3 કિલો પાસ્કલ. અને લીટર એટલે 10 ની માઇનસ, આપણે લીટરને પેલામાં ફેરવી એમ ક્યુબમાં ફેરવું એટલે 10 ની માઇનસ 3 લીધું છે. બરોબર છે, અને ગુણાકાર કરશો એટલે 3 કિલો નીકળી જશે. કિલો નીકળી જાય એટલે ખાલી અહીંયા શું લીધું? પાસ્કલ, કારણ કે કિલો કાઢવા માટે મારે 10 ની માઇનસ 3 એટલે 1000 છેદમાં હોય, ઉપર 1000 એટલે ઉડી છે અહીંયા એમ ક્યુબ. હવે પાસ્કલની વેલ્યુએશન શું થશે? પાસ્કલની વેલ્યુએશન થાય સર ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર. ન્યૂટન ઉપર મીટર, તો અહીં મીટર ક્યુબ છે, કેન્સલ કેન્સલ. એટલે શું થશે? 101.3 ઉપર રહેજો, દેખાતું નહીં હોય. ચાલો, આઈ હોપ હવે દેખાતું હશે. ઓકે, ચાલો 0.3 એટલે અહીંયા શું આવશે? એક જ મિનિટ. ન્યૂટન ઇન્ટુ મીટર, અને ન્યૂટન મીટર એટલે થશે 101.3 જૂલ. ઓકે, આ કાર્યનું સૂત્ર બની ગયું. એટલે હવે તમારે જો આર ની વેલ્યુ છે, આર ની વેલ્યુ દાખલા તરીકે હવે તમારે જૂલમાં ફેરવ્યું હોય તો 0.082 જૂલમાં ફેરવ્યું એટલે 101.3 ગુણ્યા કરો અને અહીંયા મોલ ઇન્ટુ કેલ્વિન રાખો, કારણ કે આ જે વસ્તુ છે એ જૂલની વેલ્યુએશન તમને આવી ગઈ છે. કેટલી છે? આટલી. અને અહીંયા ફેરવો એટલે આ ફેરાઈ જાય જૂલમાં, ને આવે 8.314. આનો ગુણાકાર કરો એટલે 8.314. હવે જૂલ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. એ જ પ્રમાણે આર ની વેલ્યુ જો તમારે અર્ગમાં લેવી હોય તો અર્ગમાં માટે થાય 8.314 ઇન્ટુ 10⁻⁷
અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ને જો આર ની વેલ્યુ તમારે કેલેરીમાં લેવી હોય તો 8.314 ડિવાઈડ બાય 4.184, આ તમને વેલ્યુ કેલેરીમાં મળે. કેમાં મળે? કેલેરીમાં મળે. એટલે આ વેલ્યુ લગભગ 8.987 સમથિંગ કેલેરી ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ આની વેલ્યુ મળે. ઓકે, એટલે આ બધી વેલ્યુએશન છે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. ખાસ ધ્યાન આપજો, તમને લોકો અટવાય નહીં. જૂલની વેલ્યુએશન છે, પછી જૂલ પછી અર્ગ હોય તો અર્ગ પણ એટલી જ વેલ્યુએશન ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી વેલ્યુએશન તમારે ખાસ યાદ રાખવી પડશે. ઓકે, ચાલો, અહીંયા તમને બધી માહિતી મેં આપી દીધી છે. ચાલો, હવે છે કે દાખલા તરીકે તમે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણે કન્ટિન્યુ કરીએ કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે મોલની સંખ્યા છે એ લગભગ ચેન્જ થશે નહીં. ચેન્જ શું થશે કે P1 થશે, V1 થશે, બરોબર છે. પછી એક જ મિનિટ, R1 ને T1, તો એ જ પ્રમાણે અહીંયા સર અમે લખીએ ને તો P2 V2 n તો સમાન રહેશે, તો R2 અને T2. તો આના માટેનું એક સૂત્ર બને P1 ના છેદમાં P1 ઇન્ટુ V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 ઇન્ટુ V2 અપોન T2. ઓકે, આ એક સૂત્ર તમારા માટે બને. પછી એક પીવી એનઆરટી જતું ને, જોવો તો પીવી એનઆરટી ઉપર શું છે ખબર? ઘનતા અને મોલર દળ વચ્ચેનો, ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. ઓકે, ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લ્યો, એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. એન ની વેલ્યુએશન શું થશે? એન એટલે શું થશે? વજનના છેદમાં આણ્વીય દળ આર ઇન્ટુ ટી. હવે છે વી ને સામે લઈ જાઓ, એન ને ઉપર લઈ આવો, એટલે વજનના છેદમાં કદ, અને વજનના છેદમાં કદ એટલે તમને ખબર હોવી જોઈએ કે વજનના છેદમાં કદ એટલે ડી. તો અહીંયા થશે પીએમ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી. પીએમ ડર્ટી એટલે આપણા પીએમ ડર્ટી નથી, સારા માણસ છે, બરોબર છે. એટલે કોઈને પીએમ ગમે એવા હોય, તમારી ઈચ્છા છે મનની, પણ પીએમ ડર્ટી ના કહેવાય કોઈ, કારણ કે પોસ્ટની તમે રિસ્પેક્ટ કરતા જાઓ, બરોબર છે. પીએમ ડર્ટી લે પાછા. ચાલો, એટલે પીએમ ડર્ટી અહીંયા સુધી આપણે ફિનિશ કર્યું. હવે છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. ચાલો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તમને શું કહે? અહીંયા લખીએ, ડાલ્ટનનો આંશિક નો નિયમ. ચાલો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એટલે શું થશે ખબર છે? એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલી જે કોઈનું કોઈ બે વાયુ હોય, દાખલા તરીકે અહીંયા એક પાત્ર લીધું મેં, આ પાત્ર છે, આ પ્લસ બીજું પાત્ર છે, ઓકે, ઇઝ ઇક્વલ ટુ કુલ મોટું પાત્ર લીધું, આ મોટા પાત્ર બે. દાખલા તરીકે દીકરા અહીંયા હું ભરું છું O2, અહીંયા મેં ભરેલું છે N2. આનું જે દબાણ છે 159 mm છે અને આનું 593 mm છે. આ બે વાયુ જ્યારે કુલ ભેગા કરું એટલે કુલ દબાણ આનું 752 mm થાય. એટલે O2 પ્લસ N2. આની અંદર દાખલા તરીકે O2 છે અને આની અંદર ભરેલું છે N2. જ્યારે હું N2 અને O2 બંનેને ભેગા કરીશ, N2 અને O2 ને બંનેને ભેગા કરી, એટલે આ બેનું જે ઇન્ડિવિજ્યુઅલી દબાણ છે એ આનું કુલ દબાણ બને છે. એનું શું બને છે? કુલ દબાણ બને છે. ઓકે, આઈડિયા આવ્યો તમને? ચાલો, હવે શું થશે? એક જલીય તાણ વિશેની થિયરી છે, એટલે એના ઉપર ખાસ ધ્યાન આપજો. જલીય તાણ. જો જલીય તાણ વિશે શું થિયરી છે કે દાખલા તરીકે એક રીતે, એક આ રીતે, એક શું લીધેલું છે અહીંયા, એક પાત્ર લીધેલું છે. એક જ મિનિટ હા દીકરા, ચાલો એક જ, ઓકે, ચાલો અહીંયા સ્ટેન્ડ મૂકેલું છે. સ્ટેન્ડમાં અહીંયા ભરેલું છે દીકરા, ધ્યાન આપજો. અહીંયા જે ભરેલું છે ને એ હું તમને જણાવી દઉં કે અહીંયા ભરેલું છે KClO3 પ્લસ MnO2. હવે આ જે પાત્ર છે દીકરા, આ પાત્રને આ રીતના અહીંયા પેક કરેલું છે. એમાંથી આ રીતના પેક કરેલું છે અને અહીંથી નળી નીકળે છે. અને આ નળી છે ને દીકરા, અહીંયા એક પાત્ર છે અને અહીંયા એક ઊંધું પાત્ર મૂકેલું છે. આ નળી અહીંયા, અને અહીંયા ભરેલું છે પાણી. શું ભરેલું છે? પાણી. અને આ પ્રક્રિયા થઈને O2 ની બનાવટ, એટલે અહીંયા શુષ્ક O2 નીકળે છે.
શું નીકળે છે? શુષ્ક O2. હવે શુષ્ક O2 નીકળે છે, પાણી અહીંયા સુધી અંદર ભરાયેલું છે. હવે શુષ્ક O2 નીકળે છે એટલે અહીંયા શું થાય છે ખબર છે? હવે ધીરે ધીરે જ્યાંથી અહીંથી O2 નીકળવાનું ચાલુ થશે એટલે શું કરશે? પાણીને નીચે તરફ એ ધક્કો મારશે. પાણીને શું કરશે? નીચે તરફ ધક્કો મારશે. એટલે જે અહીંયા પેલા એકચ્યુઅલમાં દબાણ કોનું હશે ખબર? P ટોટલ કોનું હશે ખબર? P ટોટલ, એક જ મિનિટ, P ટોટલ કોનું હશે? ધ્યાન આપજો દીકરા. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ હશે પ્રેશર ઓફ O2 પ્લસ પ્રેશર ઓફ H2O. કેમ H2O સર? કારણ કે આની અંદર પાણી છે. હવે ધીરે ધીરે શું થશે કે આ પાણી, ઓક્સિજન છે એ પાણીને નીચે ધક્કો મારશે એટલે ઓક્સિજન દ્વારા કંઈક પ્રેશર હશે અને એ જ પ્રમાણે અહીંયા પાણીના નાના નાના ડ્રોપ્સ રહી ગયેલા હશે અને એને કારણે અહીંયા પણ દબાણ આવશે. એટલે જો પ્રેશર ઓફ O2 મેળવવું હોય તો તમારે P ટોટલ માઇનસ પ્રેશર ઓફ H2O તમારે લેવું પડશે. પ્રેશર ઓફ H2O છે એ જલીય તાણ આવશે. શું આવશે? જલીય તાણ. કેમ સર જલીય તાણ કહેવાશે આને? જો જલીય તાણ એટલે શું થશે ખબર છે? એક મિનિટ. જલીય તાણ એટલે શું થશે કે ઓક્સિજન જેવો અહીંયા ધક્કો મારશે એટલે સંપૂર્ણપણે પાણી તો નીચે નહીં વહી ગયું હોય ને, થોડાક પાણીના ડ્રોપ્સ હશે. થોડાક પાણીના ડ્રોપ્સ હશે તો એ પણ પોતાનું કંઈક દબાણ દર્શાવતા હશે. એ દબાણ દર્શાવતા હોય તો એને પ્રેશર ઓફ H2O, અને જો ઓક્સિજનનું દબાણ હોય તો એને પ્રેશર ઓફ O2, અને કુલ દબાણ છે એને પ્રેશર ઓફ ટોટલ કહેવાશે. એટલે જલીય તાણ માટેનું આ સૂત્ર થઈ ગયું જો તમારે આ રીતનું કોઈ માહિતી મેળવવી હોય તો. ચાલો, ત્યારબાદ છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ. હવે દાખલા તરીકે એક પાત્રમાં 3 વાયુ મિશ્ર કરેલા છે. એક પાત્રમાં 3 વાયુ મિશ્ર કરેલા છે, બરોબર છે? તો ત્રણેયના મોલ અલગ અલગ હશે. દાખલા તરીકે N1, અહીંયા હું લખી દઉં, એક જ મિનિટ, ઓકે. એક પાત્રમાં 3 વાયુ મિશ્ર કરેલા છે, ઓકે. અહીંયા N1, N2 અને N3, અને એ જ પ્રમાણે એનું દબાણ P1, P2 અને P3 આ રીતના હશે. હવે દાખલા તરીકે અહીંયા મૂકું છું PV ઇઝ ઇક્વલ ટુ nRT. ચાલો P ને કરતા બનાવું તો શું થશે? nRT અપોન V. ઓકે. ડાલ્ટનના નિયમ અનુસાર ડાલ્ટનનો નિયમ શું કહેતો ખબર તમને દીકરા? અનુસાર P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. ઓકે. તો દબાણ આના માટે સૂત્ર લખો તો અહીંયા શું થશે ખબર? N1 RT અપોન V પ્લસ N2 RT અપોન V પ્લસ N3 RT અપોન V. આ બધામાં RT અપોન V કોમન છે. એનો મિનિંગ એ કોમન નીકળે તો N1 પ્લસ N2 પ્લસ N3, અહીંથી હું કોમન નીકળું દીકરા? RT અપોન V. ઓકે. હવે આ જે N1 પ્લસ N2 પ્લસ N3 છે દીકરા, એને હું છે ને, એક જ મિનિટ, એને હું છે ને N કહી દઉં છું. તો આને હું N કહી દઉં તો RT અપોન V, બરોબર છે? અહીંયા ઘાટા અક્ષરે N કહી દઉં મોટો, એટલે આ ઘાટા અક્ષરે N હશે, બરોબર? એટલે એને તમારે શું સમજવાનું કે આ N1 પ્લસ N2 પ્લસ N3 હશે. ઓકે. અને આ જે આવશે એ P ટોટલ આવશે. ઓકે. બધાના મોલનો સરવાળો. હવે અહીંયાથી કોઈ એક ઇન્ડિવિજ્યુઅલી ઉપાડો. દાખલા તરીકે હું ઉપાડું છું P1, તો P1 માટે સૂત્ર મૂક્યું N1 RT અપોન V. ઓકે. આ સૂત્ર મૂક્યું. હવે શું કરવાનું છે કે P1 ને P ટોટલ વડે ભાગો. એટલે આને શું કરું? હું P ટોટલ વડે ભાગું. P ટોટલ વડે આને ભાગું એટલે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ ઘાટા અક્ષરમાં N, ઘાટા અક્ષરમાં N એટલે શું થાય? N1 પ્લસ N2 પ્લસ N3 RT અપોન V. હવે RT અપોન V કેન્સલ થશે. એટલે હવે અહીંયા શું બનશે ખબર છે? P1 ઇઝ ઇક્વલ ટુ N1 ના છેદમાં ઘાટા અક્ષરમાં N, અને અહીંયા આવશે P ટોટલ. ઓકે. હવે N1 એટલે હું ઘાટો N એટલે શું હતું સર? ઘાટો N હતો એટલે N1 પ્લસ N2 પ્લસ N3. તો જોવો તો આ કંઈકનું સૂત્ર દેખાય છે સર. આ મને સૂત્ર દેખાય છે ઘટકના મોલના છેદમાં કુલ મોલ, એટલે એ સૂત્ર થયું મોલ અંશનું. એટલે મોલ અંશ N1 માટે છે એટલે હું અહીંયા લખું X1 ઇન્ટુ P ટોટલ. આ સૂત્ર તમે સાબિતી આપી. ઓકે. એ જ પ્રમાણે જો હવે P2 લ્યો, અહીંયા શું લેશો દીકરા? P2 લ્યો. જો જ્યાં દીકરા જો તમે લોકો P2 લેશો તો અહીંયાથી જે સૂત્ર બનશે એ બનશે P2 ઇઝ ઇક્વલ ટુ X2 ઇન્ટુ P ટોટલ. ઓકે. સેમ પોઝિશન હવે તમે P3 લ્યો તો P3 ઇઝ ઇક્વલ ટુ X3 ઇન્ટુ P
ટોટલ. ઓકે, આ રીતના તમે P માટે પણ અહીંયા લઈ શકો. ઓકે, તો આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ સુધી આપણે આજે રાખીએ. બરોબર છે. આગળની માહિતી છે અહીંયાથી હજી એકવાર તમને પાછું રિસોલ્યુશન કરાવી દઉં કે આજે આપણે કઈ કઈ વસ્તુ ક્લિયર કરેલી. ઓકે, ચાલો. હવે પેલી છે ઘન પ્રવાહી અને વાયુ વિશેની મેં તમને માહિતી આપી. પેલી તો વસ્તુ આપણને અત્યાર સુધી ખબર હતી કે ભાઈ આપણી પાસે ત્રણ અવસ્થાઓ પણ ખરેખર બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર એટલે પ્લાઝમા અવસ્થા. બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સર લગભગ -273 ડિગ્રી સેલ્સિયસ અને પ્લાઝમા અવસ્થા છે એ આઈ થિંક સમજો ને 5000 કેલ્વિન જેટલા તાપમાનેથી થશે. પછી છે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અને આંતરાણવીય આકર્ષણ બળ. ધ્યાન આપજો, આંતરાણવીય આકર્ષણ બળ છે એ સહસંયોજક બંધ કે આયનીય બંધ જેવા હોતા નથી. એની શરત હતી આ સંજ્ઞા એટલે અણુનો આકાર, એની સંપર્ક સપાટી, ઇલેક્ટ્રોનની સંખ્યા અને આંતરાણવીય અંતર ઉપર એ આધારિત હોય છે. બરોબર છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો લંડન બળ હતું. શું હતું? લંડન બળ. લંડન બળ એટલે કે જ્યારે બે અણુઓ એકબીજા સાથે હાજર હોય, એકબીજા સાથે જોઈન્ટ હોય અને બેમાં આંશિક દ્વિધ્રુવ્યતા ઉત્પન્ન થાય ને એને કારણે બળ ઉત્પન્ન થાય. દ્વિધ્રુવ્ય એટલે પહેલા જ દ્વિધ્રુવ્યમાં ઓલરેડી હતા અને એમની વચ્ચે આકર્ષણ બળ થાય તો એને દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. પછી પ્રેરિત દ્વિધ્રુવ્ય તો એ બીજાને પ્રેરિત કરે. તો સૌથી પ્રબળ બળ હોય દ્વિધ્રુવ્ય, પછી હોય દ્વિધ્રુવ્ય પ્રેરિત દ્વિધ્રુવ્ય બળ અને પછી હોય લંડન બળ. પછી છે આંતરાણવીય આકર્ષણ બળો વિરુદ્ધની પારસ્પરિક ક્રિયા. જેમ આંતરાણવીય આકર્ષણ બળો નજીક આવતા જાય એટલે અણુઓ છે નજીક આવતા જાય તો એ વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર. જેમ ઉષ્મીય ઉર્જા છૂટી પડતી જાય એમ એ ઘનમાંથી પ્રવાહીને પ્રવાહીમાંથી એ વાયુમાં કન્વર્ટાઇઝેશન થતા જાય છે. બરોબર છે. એટલે એમાં એ ફેરવાતા જાય છે. ઓકે, ચાલો. પછી બોયલનો નિયમ P ચલે છે 1/V. પછી ઘનતાને સંબંધ સાથે એટલે P1/P2 = D1/D2. પછી ચાર્લ્સનો નિયમ તમને મેં આપેલો V ચલે છે T આધારિત. મેં તમને ચાર્લ્સનો નિયમની પણ માહિતી આપેલી. પછી ગેલ્યુસેકનો નિયમ જે છે તો ગેલ્યુસેકના નિયમ વિશેની પણ મેં તમને માહિતી આપી કે ગેલ્યુસેકનો નિયમ શું કહે છે? P ચલે છે T એટલે P1/P2 = T1/T2. ત્યારબાદ એવોગેડ્રોનો નિયમ છે. મેં તમને સૂત્ર આપેલું કે M ચલે છે D હોય તો M1/M2 = D1/D2. પછી આદર્શ વાયુ સમીકરણ જ્યાં મેં તમને સૂત્ર આપેલું પાવાગઢની આરતી. બરોબર છે. પાવાગઢની આરતી સૂત્ર આધારે મેં R ની વેલ્યુએશન, R જો 82 હોય તો વાલી મોકલે અને 83 હોય તો બાલી મોકલે. બરોબર છે. 82 એ વાલી મોકલે, 83 એ બાલી મોકલે. ચાલો. પછી R ની વેલ્યુએશન જૂલમાં કેમ મેળવવાની, પછી અર્ગમાં તમને મેં આપેલી છે, કેલેરીમાં તમે કઈ રીતે મેળવી શકો, એટલે R ની વેલ્યુએશન તમે આ રીતે મેળવી શકો. ચાલો. ત્યારબાદ છે PV = nRT ઉપરથી એક સૂત્ર બને P1 × V1/T1 = P2 × V2/T2. પછી PM ડર્ટી ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. અને લાસ્ટ આપણે જોયેલું જલ્યતાણ વાળું સૂત્ર અને ડાલ્ટનના આંશિક દબાણનું સૂત્ર. ઓકે, એટલે આ બધા નિયમો આપણે આજે ક્લિયર કરેલા છે. ધ્યાન આપજો, બધા નિયમો એકવાર ફરીથી રિફ્રેશ કરી નાખજો. પછી આના, કારણ કે આ સ્પીડમાં ચલાવવાનું કારણ કે આના સૂત્ર વધારે બેટર આવડે. પછી જે આની પેલી આદર્શ દ્રાવણ ને આદર્શ વાયુ સમીકરણ ને એ બધું આવશે તો એ થોડુંક વધારે મહેનત માંગે. એટલે મેં આ થોડુંક સ્પીડમાં આજે ચલાવેલું છે. બરોબર છે.